તો સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે સુરતની પ્રજા પાણીમાં ડૂબી છે અને બીજી તરફ પદાધિકારીઓ પદગ્રહણમાં વ્યસ્ત રહ્યા। કમિટીના ચેરમેનો પદગ્રહણ કાર્યક્રમોની તમામ માધ્યમોએ આલોચના થઈ રહી છે। 12 વિવિધ સમિતિના ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન હતું। જનતા પાણીમાં ત્રસ્ત હતી। પદાધિકારીઓ કાજુ કતરી ખાવામાં વ્યસ્ત હતા। પદાધિકારીઓ ઢોકળા ખમણ ઇડલી સંભારની જયફત માણી રહ્યા હતા। સુરતમાં આફત હોવા છતાં કાર્યક્રમ કેમ મોકૂફ ન રખાયો? શું પ્રજાના હિત કરતા પણ પદગ્રહણ સમારોહ મહત્વનો હતો? શું આવી સ્થિતિ વચ્ચે આ પદગ્રહણ કરવું એ કેટલું જરૂરી હતું? તેવા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। વરસાદથી સુરતના હાલ બેહાલ હતા। બીજી તરફ નગરસેવકો જલસા પાર્ટીમાં વ્યસ્ત હતા। તો સોશિયલ મીડિયા પર પણ ચારેકોર પદગ્રહણ કાર્યક્રમની ટીકા થઈ રહી છે। સુરતની જનતા પદાધિકારીઓને સવાલ પૂછી રહી છે। જે જનતાએ તમને મત આપીને જીતાડ્યા તેમને જ ભૂલી ગયા નગરસેવકો। સુરતની જનતા પાણીમાં ત્રસ્ત, પદાધિકારીઓ જલસા કરવામાં વ્યસ્ત હતા। સુરતમાં પદાધિકારીઓના જલસા પાર્ટીની ચારેકોર ટીકા થઈ રહી છે। તો સુરતના પદાધિકારીઓનો જે પદગ્રહણ સમારોહ યોજાયો હતો 2 દિવસ પહેલા જ પદ તો આપી દેવામાં આવ્યા હતા, પરંતુ આ સમારોહ યોજવો કેટલો યોગ્ય છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। એક તરફ જ્યારે જનતા પાણીમાં ડૂબી રહી હતી, બીજી તરફ એસએમસીમાં પાર્ટીઓ ચાલતી હતી। તો સુરતમાં કમિટીઓના ચેરમેન પદગ્રહણ સમારોહને લઈ કાનાણીએ સવાલ ઉઠાવ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કરવો જોઈતો હતો તેવી પણ વાત કુમાર કાનાણીએ કરી છે। કાર્યક્રમ રદ કરી નગરસેવકોએ ફિલ્ડ પર ઉતરવાની જરૂર હતી। હું એવું ચોક્કસપણે માનું છું કે કાર્યક્રમ ભલે કંઈ બની ગયો હતો, કંઈ જઈ ગયો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમ રદ કરી અને ફિલ્ડમાં ઉતરવાની જરૂર હતી એ હું ચોક્કસપણે માનું છું। અને એ કાર્યક્રમ પત્યા પછી પણ તમામ કોર્પોરેટરો, ચેરમેનો આ રોડ ઉપર ફિલ્ડ પર આવ્યા છે, લોકોને મદદરૂપ થવાનો પ્રયાસો કર્યો છે। હા, અમે પહોંચી નથી વળ્યા કારણ કે ખૂબ ભયંકર પ્રમાણમાં પાણી અને ભયંકર પ્રમાણમાં ટ્રાફિક હતી અને ટ્રાફિકને કારણે ઇમરજન્સી વાહનો હોય કે અમારે પણ ક્યાંક કોઈ જગ્યાએ પહોંચવું હોય તો અમે પણ પહોંચી શક્યા નથી। તો પૂરની સ્થિતિમાં એસએમસીના ચેરમેનો બાદ કોર્પોરેટરોની નાસ્તા પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે। ગઈકાલે સુરત ડૂબતું રહ્યું તે સમયે કોર્પોરેટરોને ત્યાં નાસ્તા પાર્ટીના દ્રશ્યો। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનુ બલર સ્થાનિક કાર્યકરો સાથે ગાંઠિયાની પાર્ટી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। નાગરિકો તકલીફમાં હતા, નેતાઓ પાર્ટીમાં મસ્ત હતા। તો જે તરફ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ગાંઠિયા પાર્ટી સમયે મનુ બલર તેમજ ભાજપના નેતા ધીરુ માંગરોળિયા વાત કરતા પણ નજરે પડ્યા છે। આજે વરસાદ બરોબરનો પડ્યો છે સુરતમાં અને એમાં મોટા વરાસામાં, અને પછી હિતેશભાઈ ઉમરા અને અમારા કોર્પોરેટર શ્રી ને બધા ઝપટ બોલાવે છે। વણેલા ગાંઠિયા, પેલા ખમણ ડાયબા, પછી આ વણેલા ગાંઠિયા, આખા મરચા, ચટણી, કઢી, કઈ બાકી જ નહીં, ભૂકા કાઢે છે હવ। ખર્ચા બરચાનું તો પછીની વાત છે, પણ મોજ આવે છે। આવો વરસાદ કાયમ પડ્યા કરે અને આવા ગાંઠિયા ને ખમણ ને ભજીયા ને બધું ચાલ્યા કરે તો કઈ મંદી નડશે નહીં। તો આપણી સાથે સુરતના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનુભાઈ બલર જોડાઈ ગયા છે। મનુભાઈ, એક તરફ આખું સુરત ડૂબતું હતું, બીજી તરફ તમે ગાંઠિયા પાર્ટી કરતા હતા, વિડીયો એક સામે આવ્યો છે, શું કહેવું છે આપનું? हेलो जी मनुभाई, एक तरफ जी आ पार्टी बेन ये આપણે 8:30 થી 10 ના ગાળામાં ગાંઠિયા ખાધેલા હતા, તો એ આપણે આ વરસાદ જે આવી ન ખબર હોય ને બેન, ત્યાં એટલો બધો વરસાદ આવવાનો છે એમ એ આપણે કાર્યાલય લઈને આવેલા, આપણે કાંઈક ધીરુભાઈ માંગરોળિયા છે એ કાર્યાલય લઈને આવેલા, સમજ્યા? એટલે જે સમય તમે એટલે તમારું એવું કહેવું છે કે જ્યારે તમે પાર્ટી કરતા હતા ત્યારે આટલો વરસાદ નહોતો પડ્યો અને ત્યારે સુરત ડૂબી નતું રહ્યું? નહીં, તો એ વરસાદ નહીં, તો એ ચાલુ વરસાદ થયો તો, વરસાદ ચાલુ થયો તો એ મનુભાઈ, વરસાદ પડ્યા પછી શું કામગીરી કરી તમે? વરસાદ પડ્યા પછી 1:30 વાગ્યા સુધી હું ફિલ્ડમાં હતો। ગટરના ઢાંકણા ને આપણે ફોર્મ લઈને ઢાંકણા ને આપણે રામ ચોક, પછી આપણે આનંદધારા વાળો રોડ છે ને, આનંદધારા 3 એ રોડ પર, પછી એસએમસી ના માણસો સાથે જ હતા। એસએમસી ના માણસો પછી ન્યાચીને ગયા વિશ્વનાથ સોસાયટી, આપણે આનંદધારા સોસાયટીની બાજુમાં આવે વિશ્વનાથ સોસાયટી, વિશ્વનાથ સોસાયટીમાં લગભગ અમે
2-2:30 વાગ્યા છે. 2:30 વાગ્યા સુધી ત્યાં સોસાયટીમાં હતા. નાચીને પછી પાછા એમને આવ્યા આપણે કબ્રસ્તાન પાસે. કબ્રસ્તાન પાસે રાતે 1:30 વાગ્યા, કાલે રાતે 1:30 વાગે આપણે જી બિલકુલ મનુભાઈ, તમે સારું એવું કાર્ય કર્યું, તમે ફિલ્ડમાં ઉતર્યા, સારું વર્ક કર્યું છે, પરંતુ જે પાર્ટી થઈ રહી છે, તમારો વિડીયો સામે આવ્યો છે, તેમાં તમે એમ કહી રહ્યા છો કે આવો વરસાદ પડતો રહે અને આવી પાર્ટીઓ થતી રહે. તમને કહું તો બેન, આમાં સવારમાં આવી આપણને ખબર થોડીક હોય, આ તો કુદરતી છે, આમાં તો એટલો બધો વરસાદ આવે એ આપણને બેન ખબર ન હોય કે એટલો બધો વરસાદ પડશે. આમ આપણે આ કેટલા વર્ષ પછી આ એટલો વરસાદ પડ્યો છે, આપણને સપને ખબર ન હોય કે આવા 2 કલાકમાં 15 ઇંચ વરસાદ પડશે. જી જી ચોક્કસથી મનુભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતનો વિડીયો સામે આવ્યો છે, ગાંઠિયા પાર્ટી સમયે મનુભાઈ બલર જેઓ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર છે, ત્યારે તેઓ જે વાત કરતા નજરે પડ્યા છે, તેઓ આપણી સાથે જોડાયા હતા. તેમણે વાત કરી કે પહેલા જ્યારે વરસાદની માત્ર શરૂઆત જ થઈ હતી ત્યારે આ ગાંઠિયા પાર્ટી કરવામાં આવી હતી.